કન્યા છાત્રાલયમાં થયેલા દુષ્કર્મ મામલામાં હવે એક નવો વળાંક આવ્યો છે। અત્યાર સુધી જે આરોપી પરેશ રાદડિયાને પોલીસ પકડતી ન હતી કે પોલીસના હાથમાં નહોતો આવતો, તે પરેશ રાદડિયાની પાસે હવે કોઈ રસ્તો બચતો નથી, કારણ કે આજે રાજકોટની કોર્ટની અંદર પરેશ રાદડિયાને લઈને મોટું જજમેન્ટ આવ્યું છે। શું છે આ જજમેન્ટ અને કેમ હવે પરેશ રાદડિયા પાસે હાઈકોર્ટ સિવાય અન્ય કોઈ રસ્તો નથી બચતો, યા તો પછી તેને પકડવું પડશે, તેની ધરપકડ થવી પડશે, જાણીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જસદણની કન્યા છાત્રાલયમાં થયેલા દુષ્કર્મ મામલાને લગભગ 1 મહિનો ને 10 દિવસથી વધારેનો સમય વીતી ચૂક્યો છે। જે આરોપી છે, જેમાં મધુ ટાઢાણીની ધરપકડ પોલીસે કરી છે, પરંતુ જે બીજો આરોપી છે પરેશ રાદડિયા, તે પરેશ રાદડિયાની હજી સુધી પોલીસ ધરપકડ નથી કરી શકી અને પરેશ રાદડિયાએ રાજકોટની કોર્ટની અંદર પોતાના આગોતરા જામીન ફાઇલ કર્યા હતા। આગોતરા જામીનને લઈને આજે કોર્ટે જજમેન્ટ આપ્યું છે। શું છે જજમેન્ટ તેની પણ ચર્ચા કરીશું। તે પહેલા તમને બેકગ્રાઉન્ડ આપી દો, કારણ કે જસદણની કન્યા છાત્રાલયમાં જે પીડિતા છે તે રહેતી હતી, ત્યાં તેની સાથે લગભગ 1 વર્ષ સુધી અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ કરવામાં આવ્યું હતું, જેમાં મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા આ બંનેની વિરુદ્ધમાં FIR લખવામાં આવી હતી। પણ અર્જન રામાણી જે ટ્રસ્ટી હતા, કન્યા છાત્રાલયના ટ્રસ્ટી હતા, અને ક્યાંક ને ક્યાંક આમ જોવા જઈએ તો જવાબદાર પણ સૌથી પહેલા તો ટ્રસ્ટી જ માની શકાય, કારણ કે દીકરીની સુરક્ષાની જવાબદારી જે હોય છે તે ટ્રસ્ટીઓની હોય છે। તો કેમ તેના વિરુદ્ધમાં FIR ન લખવામાં આવી, ખેર એ તો બીજો વિષય છે, પરંતુ પરેશ રાદડિયાને લઈને આજે કોર્ટે મોટું જજમેન્ટ આપ્યું છે। કોર્ટે પરેશ રાદડિયાના આગોતરા જામીન જે છે તેને રદ કર્યા છે। એટલે હવે જે બીજો આરોપી છે, જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે, જેના માટે એવું કહેવાય રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના જસદણના મોટા નેતા એટલે કે KDP હોસ્પિટલ સાથે કનેક્ટેડ ભરત બોઘરાના 4 હાથ છે, તેવા પરેશ રાદડિયાના આગોતરા જામીન હવે કોર્ટે રદ કર્યા છે અને આગોતરા જામીન રદ થવાના કારણે પરેશ રાદડિયાને પોલીસ હવે ગમે ત્યારે પકડી શકે છે। પોલીસ અત્યાર સુધી કેમ નહોતી પકડતી તે પણ એક સવાલ હતો, પણ હવે આગોતરા જામીન રદ થઈ ચૂક્યા છે। ત્યાં આગળ એવી ચર્ચા પણ ચાલે છે કે પરેશ રાદડિયા, જસદણમાં આ ચર્ચા અત્યારે ખૂબ ચાલી રહી છે કે પરેશ રાદડિયા આખા મામલામાં ન હતો અને તેને ઇન્વોલ્વ કરવામાં આવ્યો છે। તો પહેલી વાત, જો પરેશ રાદડિયા આ આખી ઘટનામાં ન હોત તો તેના આગોતરા જામીન મળી ગયા હોત, પરંતુ કોર્ટે તેને આગોતરા જામીન નથી આપ્યા। એટલે હવે જો પરેશ રાદડિયાને આગોતરા જામીન જોઈતા હશે તો તેને હાઈકોર્ટમાં જવું પડશે, એટલે કે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવવો પડશે, કાં તો પછી પોલીસ પરેશ રાદડિયાની ધરપકડ કરશે। એટલે હવે પોલીસ ક્યારે તેની ધરપકડ કરે છે તેના ન્યૂઝ પણ અમે તમને આપતા રહીશું, પરંતુ સતત જસદણની અંદર અને ખાસ કરીને ત્યાંના સૌરાષ્ટ્રના જે કન્યા છાત્રાલયો ચાલી રહ્યા છે, તેમાં એક એવી ચર્ચા ચાલે છે કે પરેશ રાદડિયાની કોઈ ભૂમિકા ન હતી। જે દીકરી છે, તે દુષ્કર્મની પીડિતા દીકરી જે છે, તેના ચાલ ચલનને લઈને સવાલ ઊભા કરવામાં આવે છે। તો અમે એટલું જ કહેવા માંગીશું, જસદણમાં એવું કહેવાય છે કે આ દીકરી જે છે તેની ચાલ ચલન જે છે તે યોગ્ય ન હતી, પણ અહીંયા સવાલ એ ઊભો થાય છે ને એ લોકોને પણ અમે એ જ કહેવા માંગીએ છીએ કે કદાચ એવું પણ બન્યું હોય કે દીકરી સાથે જે થયું તે વખતે દીકરી બોલી ન શકી હોય, અને જ્યારે તે બોલી તેને હિંમત મળી, પરિવાર તરફથી હિંમત મળી, ત્યારે સમાજની પણ ફરજમાં આવે છે કે તેને એક એવું માહોલ આપવો કે તેનાથી જે અન્ય દીકરીઓ છે તે પણ સામે આવે, કારણ કે ક્યાંક ને ક્યાંક દીકરી ઉપર લાંછન લગાવીને આપણે સમાજના વ્યક્તિ થઈને ક્યાંક ને ક્યાંક દીકરીને સત્ય બોલતી રોકી રહ્યા છે। આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।